સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત રહેવા પામ્યો હતો। શહેરના સિટી બસો પર વિરોધના પોસ્ટરો લગાવી નિલેશ કુંભાણી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। સુરતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવારે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ફોર્મમાં પોતાના ટેકેદારની સહી નહીં હોવાનું સામે આવતા તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, જેને પગલે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ દ્વારા અનેક સવાલો સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો, જે વિરોધ યથાવત રહેવા પામ્યો હતો અને શહેરની સિટી બસો પર અલગ અલગ સ્લોગન લખી નિલેશ કુંભાણીના પોસ્ટરો લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે નિલેશ કુંભાણી હજુ પણ સુરતના પોતાના ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસી કાર્યકરો દ્વારા કુંભાણીનો અનોખો વિરોધ કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી। કલ્પેશભાઈ, કઈ જગ્યાએ કઈ પ્રકારે શું વિરોધ? આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો। ખાસ કરીને નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે। એના કરતાની મોટી વાત કે સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે। નિલેશ કુંભાણીએ ગદ્દારી કરતા વાતોમાં સુરતના 18 લાખ જે મતદારો છે એ લોકોને વિશ્વાસઘાત કર્યો છે। એક બાજુ સરકાર મતદાર જાગૃતિના અભિયાન ચલાવે છે, અલગ અલગ ક્ષેત્રોમાં કલેક્ટર, ચૂંટણી અધિકારી છે, લોકોને જાગૃત કરે ભાઈ મતદાન કરવો આપણો અધિકાર છે। તો સુરતના મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુંભાણીને કોઈ આપ્યો? ભાજપ પોતાની પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ સુરત શહેરના મતદારને ખરીદવાની ભાજપની તાકાત નથી। નિલેશ કુંભાણી તેના ટેકેદારો ગાયબ છે, હવે સુરત આવશે તે પ્રકારે વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકર્તા તો ઠીક છે, પણ શહેરના મતદારો પણ નિલેશ કુંભાણી રાજ્યોને પહેલા કે નિલેશ કુંભાણી ક્યારે સુરત આવશે? નિલેશ કુંભાણી જેટલું ભાજપના ખોળામાં બેસેલું બેસી જાય, જેટલો પોલીસનો બંદોબસ્ત એટલો લઈ લે, નિલેશ કુંભાણીને શહેરની જનતા માર મારશે। આજે સુરત રેલવે સ્ટેશન ખાતે નિલેશ કુંભાણીના વિરોધના પોસ્ટરો ચોંટાડવાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં અમારા અમરોલી વિસ્તારના આગેવાન આશાબેન, ભાઈ કલ્પેશ રાણા, ભાઈ કલ્પેશભાઈ તેમજ કોંગ્રેસના હિરેન કંઠારે, યુથ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યક્રમમાં સાથે રહ્યા હતા।